Hello friends, good morning to everyone. Today we are learning about FY BCom Semester 1 and our subject is Personal Selling and Salesmanship 1. In this subject, we are learning chapter number 13, that is Process of Selling 5, and the topic is ક્લોઝિંગ ધ સેલ. જ્યારે કસ્ટમરને તમે પ્રોડક્ટનું વેચાણ કરી દો છો ત્યારબાદની જે કંઈ પણ ફેસિલિટી ઓર વી કુડ સે સર્વિસ તેને આપણે કહેવાય છે ક્લોઝિંગ ધ સેલ્સ. એક શુભેચ્છા દર્શક સમાપન આપણે જે કસ્ટમરને પ્રોવાઈડ કરીએ છીએ તે ક્લોઝિંગ ધ સેલ્સ જે છે ડિસ્ક્રાઇબ કરે છે. સો દેટ ઇઝ ક્લોઝિંગ ધ સેલ. Now we are going to the question for today. The question is, state the various types of customers' objections. I again repeat the question. State the various types of customers' objection. કસ્ટમરના માઇન્ડની અંદર અમુક વાંધાઓ ઊભા થાય છે, અમુક જેને આપણે ઇશ્યુ તરીકે ઓળખીએ છીએ. તો કયા કયા પ્રકારના ઇશ્યુઝ જે છે એ કસ્ટમરના માઇન્ડની અંદર ક્રિએટ થાય છે તે આપણે જોવાનું છે. જ્યારે કસ્ટમર એ પ્રોડક્ટ ખરીદવા નથી ઈચ્છતો ત્યારે સાયન્ટિફિકલી કોઈ બી રીઝન પ્રોવાઈડ કરે છે, ઓબ્જેક્શન પ્રોવાઈડ કરે છે, તે આપણે આ ક્વેશ્ચનની અંદર સ્ટડી કરવાના છે. સો દેટ વિલ બી અ ઓબ્જેક્શન્સ. ઓકે, સો નાવ વી આર ગોઈંગ ટુ ધ આન્સર. ધેન વિચ કાઇન્ડ્સ ઓફ ધી ઓબ્જેક્શન્સ આર ક્રિએટેડ બાય ધી કસ્ટમર્સ while purchasing the product. Okay, so first one is, we are divided the objection into two parts. First one is baseless or irrational objections. પાયા વગરના જે વાંધાઓ ઊભા કરે છે કસ્ટમર, એક તે છે, ને એક જે રિઝનેબલ છે, રેશનલ ઓબ્જેક્શન્સ છે, જે કાંઈ પણ વ્યાજબી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્કશન કરીએ છીએ બેઝલેસ જે ઓબ્જેક્શન છે, ગેરવ્યાજબી વાંધાઓ કસ્ટમર દ્વારા ઊભા કરવામાં આવે છે તે. તો ફર્સ્ટ છે પ્રાઇઝ રિલેટેડ ઓબ્જેક્શન્સ. યસ, તો જ્યારે કસ્ટમરને પ્રોડક્ટ ખરેખર પસંદ આવી ગઈ છે ત્યારે તે લોકો પ્રાઇઝ રિલેટેડ ત્યારે પ્રાઇઝને કમ્પેર કરવા માંડે છે કોઈ પણ બીજી પ્રોડક્ટ સાથે, કે ભાઈ આના ભાવ તો વધારે છે, આના ઓછા લેવા જોઈએ. જ્યારે એક વ્યાપારી તરીકે આપણે એને ડિસ્કાઉન્ટ્સ પ્રોવાઈડ કરીએ છીએ, કાંઈ બી ઓફર્સ કે સ્કીમ્સ છે એ પ્રોવાઈડ કરીએ છીએ, તેમ છતાં પણ એને પ્રોડક્ટ પરચેસ કરવી ન હોય તેના કારણથી તે પ્રાઇઝ રિલેટેડ ઓબ્જેક્શન્સ જે છે ક્રિએટ કરે છે. નંબર 2 છે પ્રોડક્ટ રિલેટેડ ઓબ્જેક્શન્સ. જ્યારે એના માઇન્ડની અંદર પ્રોડક્ટનું સેટિસ્ફેક્શન ક્રિએટ થઈ ગયું હોય છે, તેમ છતાં પણ આપણે જોવા જઈએ તો તે કંઈક ને કંઈક પ્રોડક્ટના રિલેટેડ ક્વેશ્ચન્સ રેઝ કરે છે. પ્રોડક્ટની ક્વોલિટી એકોર્ડિંગને જે નેગેટિવ સજેશન્સ પ્રોવાઈડ કરે છે, અથવા તો કંઈ પણ એવા ગેરવ્યાજબી પ્રશ્નો ઊભા કરે છે જેના કારણે પ્રોડક્ટ રિલેટેડ ઓબ્જેક્શન્સ ક્રિએટ થાય અને તેને તે પ્રોડક્ટ પરચેસ ન કરવી પડે. આફ્ટર સર્વિસ રિલેટેડ ઓબ્જેક્શન્સ. યસ, કે જ્યારે તે વ્યક્તિને પ્રોડક્ટ પસંદ ન પડે અથવા તો તેના ભાવ જે છે વ્યાજબી નથી લાગતા ત્યારે શું થાય છે? તો ત્યારે તે સર્વિસ રિલેટેડ ઓબ્જેક્શન્સ ક્રિએટ કરે છે. કઈ રીતે? તો વેપારી દ્વારા જે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે તેમાં કાંઈ પણ વાંધા જે છે ઊભા કરે છે, કાંઈ પણ ક્વેશ્ચન્સ છે એવા રેઝ કરે છે કે જેનું સોલ્યુશન્સ પોસિબલ ના હોય. અદરવાઇઝ સોલ્યુશન્સ પોસિબલ હોય પરંતુ તે એકદમ ઇરેશનલ હોય છે. તો સર્વિસ રિલેટેડ આ પ્રકારના ઓબ્જેક્શન્સ કે ભાઈ તમારી સર્વિસ બરોબર નથી, તમારું બિહેવિયર આ તે XYZ આ પ્રકારના ગેરવ્યાજબી પ્રશ્નો ઊભો કરીને પ્રોડક્ટને અવોઇડ કરવા માગે છે. આફ્ટર ક્રેડિટ રિલેટેડ ઓબ્જેક્શન્સ. તો ક્રેડિટ રિલેટેડ ઓબ્જેક્શન્સ કઈ પ્રકારના? તો કે ભાઈ પ્રોડક્ટ પસંદ છે
અથવા તો પ્રોડક્ટ એમને પસંદ કરી લીધી છે, ખરીદી લીધી છે, પણ માઇન્ડમાં એ પ્રોડક્ટ હવે નથી ખરીદવી, આવું જો એના માઇન્ડની અંદર ક્રિએટ થાય. અધરવાઇઝ પ્રાઇસ જે છે લાસ્ટમાં ખ્યાલ આવે અને પ્રાઇસ કદાચ વધારે હોય તો પણ ક્યારેક એવું બની શકે કે વ્યક્તિ પ્રોડક્ટ ખરીદવા માટે એગ્રી ન થાય. ત્યારે અમુક ક્રેડિટ રિલેટેડ ઓબ્જેક્શન્સ છે ક્રિએટ કરે છે કે ભાઈ શાક માટે થઈને કે ભાઈ અહીંયાથી આ વ્યક્તિ પ્રોડક્ટ લઈ ગયા હતા, સારી નહોતી આવી, આ ત્યાં પ્રકારના નેગેટિવ સજેશન્સ છે બીજા કસ્ટમરના નામ પર પ્રોવાઈડ કરે છે, જેના કારણે એ પ્રોડક્ટને અવોઇડ કરી શકે અને તેની પરચેસ જે છે એ અવોઇડ કરે છે. આફ્ટર દેટ ઇન્સ્ટિટ્યુશન રિલેટેડ ઓબ્જેક્શન્સ. ઇન્સ્ટિટ્યુશન્સ રિલેટેડ કઈ રીતે? સમટાઈમ્સ વી કુડ સે સંસ્થા જે છે એટલે કે જે શોપ, અધરવાઇઝ શોરૂમ, આને આપણે ઇન્સ્ટિટ્યુશન્સના ફોર્મમાં જોવાનું છે. તો આના રિલેટેડ ઓબ્જેક્શન્સ પણ ક્રિએટ કરી શકે છે કે ભાઈ બેકગ્રાઉન્ડ ઇઝ નોટ વેલ, ડિઝાઇન્સ આર નોટ વેલ, ધ પીપલ્સ આર નોટ વેલ, સો દેટ ઇઝ ઇરેશનલ. કેમ કે આપણને મતલબ છે પ્રોડક્ટની પ્રાઇસ અને પ્રોડક્ટની ક્વોલિટી સાથે. So the institutions related objections doesn't matter in that kind of situations. After law business related objections, law business that it ઓછો વ્યાપાર થતો હોય તો આ પ્રકારના તો ઘણા બધા ઓબ્જેક્શન્સ તમે કરન્ટલી પ્રિવેલિંગ છે માર્કેટની અંદર કે ભાઈ રિસેશન ટાઈમ, મંદી છે, અધરવાઇઝ જો પેમેન્ટ જે છે કસ્ટમરને નથી પરવડતું તો પણ આ પ્રકારના ઓબ્જેક્શન છે કસ્ટમર દ્વારા ક્રિએટ કરવામાં આવે છે કે ભાઈ માર્કેટની અંદર રિસેશન ટાઈમ છે, આ છે તે છે. એ પ્રકારના નેગેટિવ સજેશન્સ એ લોકો જે છે એ ક્રિએટ કરે છે અને જે પ્રોડ્યુસરને આ પ્રકારના પ્રોવાઈડ કરે છે, જેનું લીધે પ્રોડક્ટનું પરચેઝ અવોઇડ કરે છે અને તેમને જે વધારે આઈ થિંક વી કુડ સે that kind of irrational objections are created by the customer. Now we are going to the reasonable suggestions. First one is your product does not match with the competitor's product. Yes, customer આવું કહી શકે છે કે ભાઈ તમારી પ્રોડક્ટ જે છે એમને જે આપણે જેને કહી શકાય કે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ સાથે મેચ નથી થતી. નંબર 2, પાર્ટનર ઇઝ એબસન્ટ. યસ, જ્યારે પાર્ટનર એબસન્ટ છે તો તેને ડિસિઝન લેવામાં એ વસ્તુ હેલ્પફુલ ન થઈ શકે, તો દેટ ઇઝ વેલિડ રીઝન. નેક્સ્ટ ઇઝ પ્રેઝન્ટલી ધ સ્ટોક ઇઝ એડિક્વેટ. જ્યારે વસ્તુનો જથ્થો અપૂરતો છે ત્યારે આપણે પ્રોપરલી એ વસ્તુનું સેલિંગ નથી કરી શકતા, સો એ વસ્તુ પ્રોવાઈડ નથી કરી શકતા. આ રીતનું બની શકે. આફ્ટર દેટ વી હેવ હેડ બેડ એક્સપિરિયન્સ વિથ યુ. યસ, ભૂતકાળમાં જો કસ્ટમર સાથે વ્યાપારીનો જે એક્સપિરિયન્સ છે, અનુભવ છે તે ખરાબ રહ્યો હોય તો બીજી વાર એ કસ્ટમરે શોપ પર જતાં 100 વખત વિચારે છે, અધરવાઇઝ મોસ્ટ ઓફ અવોઇડ કરે છે. કોમ્પિટિટર્સ આર ઓફરિંગ સ્કીમ્સ. યસ, આવું ઘણીવાર બને છે જ્યારે ખાસ કરીને ફેસ્ટિવ સિઝન્સ હોય ત્યારે જ્યાં વધારે ડિસ્કાઉન્ટ મળે છે ત્યાં લોકો જવાનું વધારે પસંદ કરે છે. આફ્ટર દેટ આઈ વિલ પરચેસ આફ્ટર થિંકિંગ. હું વિચારીને ખરીદી કરીશ. યસ, દેટ ઇઝ વેલિડ રીઝન. કેમ કે તમારી પાસે જ્યારે ઓપ્શન વધારે હોય ત્યારે તમારે એ વસ્તુ વિશે વિચારીને તમારે ડિસિઝન લેવું પડે છે. સો દેટ ઇઝ ફેર રીઝન. નેક્સ્ટ ઇઝ વી આર સેટિસ્ફાઈડ વિથ ધ સર્વિસ ઓફ ધી કંપની દેટ વી આર પ્રેઝન્ટલી ડીલિંગ વિથ. જે આપણે એક્ઝિસ્ટિંગ આપણી જે શોપ છે, અધરવાઇઝ જે આપણે જ્યાંથી વસ્તુ લેતા હોઈએ છીએ તેને આપણે પહેલી પ્રાયોરિટી આપીએ. કેમ કે ત્યાંની ક્વોલિટી જો આપણને સેટિસ્ફાઈડ કરે છે તો મેજોરિટીમાં એવું થાય છે કે આપણે કોઈ બી બીજા ઓપ્શનને એટલી પ્રાયોરિટી પ્રોવાઈડ નથી કરતા. સો દેટ પ્રેઝન્ટમાં આપણે જેની સાથે ડીલ કરેલી હોય છે તેની સાથે આપણું ટ્રસ્ટ અને બોન્ડિંગ સારું હોવાથી આપણે કોઈ બી બીજું ઓપ્શન છે જનરલી અવોઇડ કરીએ છીએ. સો દેટ વેર વી આર સેટિસ્ફાઈડ દેટ વી હેવ નોટ સિલેક્ટેડ another option. Thank you.